સમાચાર સુરતમાંથી ડિંડોલી સણિયા રોડ પર ગોચર જમીન મુદ્દે વિવાદ। મધુવન ફાર્મ સામે સરપંચ દ્વારા બુલડોઝર કામગીરી। ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના દીકરા અતુલ ચૌધરીએ વિરોધ કર્યો। વિરોધે પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। સ્થળ પર લોકોની ભીડ એકત્ર થતા સ્થિતિ વધુ ગંભીર બની હતી। ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। પોલીસે બંને પક્ષોને અલગ કરીને પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવાય। સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત। અમારા સંવાદદાતા કીર્તેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કીર્તેશ, આખો મામલો શું છે? બિલકુલ, સુરતના ચોક બજારમાં નાસીરનગરની જમીનમાં ભૂતિયા ડિમોલેશનનો મુદ્દો સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। હજુ તો એ વિવાદ શમ્યો નથી। ત્યાં તો ડિંડોલી વિસ્તારમાં ગોચરની જમીનને લઈ સ્થાનિક સરપંચ અને સુરત ડેપ્યુટી મેયરના પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। ડેપ્યુટી મેયરના દીકરાનું કહેવું છે કે અહીંયા જે કામ થઈ રહ્યું છે તેને લઈને તમે તદાવતમાં કરી રહ્યા છે, ત્યારે સરપંચ દ્વારા વિકાસને લઈ ત્યાં કામો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ જે જમીન છે તે ગોચરની છે અને આ જગ્યામાં ત્યાં આગળ ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ડેપ્યુટી મેયરના દીકરા દ્વારા અહીંયા નોનવેજની હોટલ અને પાનના ગલ્લો મૂકવા બાબતનો વિવાદ ઉભો કર્યો હતો। બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। જોકે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ મામલે તપાસ શરૂ કરી છે। બંને પક્ષે સમાધાન કર્યું છે, પણ કહી શકાય એક જ પાર્ટીના કાર્યકર્તા અને જે પદાધિકારીઓ છે તેને સરકારી જમીનને લઈને બોલાચાલી કરતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ